નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। સંયુક્ત રાષ્ટ્ર સેવા સંઘ દ્વારા ઘોષિત કરેલ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવ્યું હતું। ત્યારે વાઘોડિયા આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક પરંપરા મુજબ આદિવાસી મુજબ તેમના પહેરવેશ પહેરી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા ગામ તેમજ વાઘોડિયા તાલુકાના આજુબાજુના ગામડાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। ડીજે તેમજ બેન્ડથી ટીમલીના તાલે આદિવાસી ભાઈઓ બહેનો પોતાનો આદિવાસી પહેરવેશ પહેરી તેમના આદિવાસી શસ્ત્ર હાથમાં લઈ તેઓ ઉમળકાભેર ટીમલીના તાલે આદિવાસી નૃત્ય સાથે નાચતા જોવા મળ્યા હતા। આ રેલી વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ જિલ્લા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી અને વાઘોડિયાના સામાજિક કાર્યકરો પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની અંદર ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો। રેલીની શરૂઆત ડેપો વિસ્તારથી શરૂ કરવામાં આવી હતી, જે જય અંબે 4 રસ્તા થઈ મેઇન બજાર ફરી જીઆઈડીસી ભાથીજીના મંદિરે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મૌલિન વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। જય જોહાર। 9મી ઓગસ્ટ રાષ્ટ્રીય યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ આજનો આદિવાસી દિવસ, જે આદિવાસી રીતિ રિવાજ પરંપરાગત રીતે અહીંયા વાઘોડિયા ખાતે ઉજવણી પેટે રાખેલું હોય, જે સંદર્ભે વાઘોડિયા તાલુકાના તમામ આદિવાસી ભાઈઓ બહેનો અને વડીલો અહીંયા આવ્યા હોય અને અહીંયા વાઘોડિયા ખાતે એસટી ડેપોથી આ રૂટ મતલબ રેલી અહીંયાથી સ્ટાર્ટ થશે। અહીંથી નીકળીને જય અંબે થઈ બજારમાં નીકળી પછી ભાથીજી મહારાજના મંદિરે પૂર્ણ થશે। આદિવાસી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની આપ સૌને સમસ્ત આદિવાસી સમાજને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને આજે દર વર્ષની જેમ આજના દિવસે પણ સમસ્ત વિશ્વમાં આદિવાસી દિવસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે વાઘોડિયા ખાતે પણ દર વર્ષની જેમ ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે। તો એમાં સમસ્ત આદિવાસી સમાજ અહીં એકત્રિત થઈને ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે, એટલે મને ગર્વ છે કે અમે સૌ સાથે મળીને આ રીતના ઉજવણી કરી રહ્યા છે। જય જોહાર, જય આદિવાસી। જય આદિવાસી, જય જોહાર। આજ રોજ વાઘોડિયા ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી કરવામાં આવી રહી છે, તે વર્લ્ડ યુનો દ્વારા, જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે આજે જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને જે જાહેર કરવામાં આવ્યો છે, તે મુજબ આજે જે આદિવાસી પરંપરા, જે રૂઢિગ્રસ્ત પ્રથાઓ છે, તે પ્રકૃતિ માટે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે। આ પ્રકૃતિ બચાવવા માટે આદિવાસીની ખૂબ જરૂર હોય, તે માટે વર્લ્ડ યુનો દ્વારા આ આદિવાસી દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવી રહી છે। તેના ઉપરાંત આપણે વાઘોડિયા તાલુકામાં, વાઘોડિયા નગરમાં આજે જે શેરીમાં આજે જે રેલી નીકળવાની છે, તે આજે આપ જે બધા પધાર્યા છે તેમને હું આભાર વ્યક્ત કરું છું। આજ રોજ વાઘોડિયા તાલુકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાખેલ છે અને સરકારે જે યુનો દ્વારા ઘોષિત આજે આદિવાસી લોકો માટે જે વિશ્વ આદિવાસી દિવસની જે 9 તારીખની જાહેરાત કરી છે, એના માટે દરેક તાલુકા, જિલ્લા અને ઘણા બધા ઊંચા લેવલોમાં આ પ્રસંગો થઈ રહ્યા છે। ત્યારે આજે વાઘોડિયા તાલુકાને પણ નગરપાલિકા જાહેર કરી છે ગવર્મેન્ટે, તો અમે પણ અહીંયાનો આજુબાજુના વિસ્તારના આદિવાસી સમાજ એક વાઘોડિયા તાલુકામાં ભેગો થઈ અને આજે આદિવાસી દિવસની ઉજવણી કરવાના છે। તો હું પણ કોટંબી માજી ડેપ્યુટી સરપંચ અને વાઘોડિયા તાલુકાનો એક નાગરિક તરીકે મારે ગવર્મેન્ટને પણ એક રિક્વેસ્ટ અને આદિવાસી સમાજ તરફથી એક રજૂઆત છે કે આટલો મોટો અમારો આ તહેવાર છે વિશ્વ આદિવાસી દિવસ, તો અમને પણ આની એક જાહેર રજા આપે એવી અમારી આદિવાસી સમાજની રજૂઆત છે સરકારને। અને આજે જે પણ ભાઈઓ બહેનો આદિવાસી સમાજના આવ્યા છે જે વાઘોડિયા તાલુકામાં આ મહોત્સવને મોટો બનાવવા માટે, તો એ બધાનો હું વાઘોડિયા તાલુકાના યુવા ટીમ દ્વારા બધાનો હું આભાર વ્યક્ત કરું છું। જય આદિવાસી, જય જોહાર। આજે વિશ્વ આદિવાસી દિવસ ખરેખર આપણા જળ, જમીન અને જંગલનું સાચું રક્ષણ કરતા આપણા આદિવાસી ભાઈઓ બહેનોના
આજના આદિવાસી દિવસ સંસ્કૃતિની અંદર આપણે સૌ ભેગા મળીને આદિવાસી દિવસ વાઘોડિયા ખાતે આજે ઉજવવામાં આવ્યો. 10,000 જેટલી મોટી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ અને બહેનોએ આજે રેલી સ્વરૂપે વાઘોડિયા ખાતે રેલીનું સરઘસ કાઢીને ભવ્યથી ભવ્ય ડાન્સ, નૃત્યો અને ડીજે સાથે આજે અમારા વાઘોડિયામાં તમામ સમાજના લોકો સાથે રહીને વાઘોડિયામાં એક ખાસિયત છે કે કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ પ્રસંગ હોય તો તમામ સમાજના લોકો ભેગા રહીને એને બહુ તન મન ધનથી ઉત્સવ મનાવતા હોય છે. આજે આપણે જોયું કે 10,000 જેટલા અમારા આદિવાસી ભાઈઓ બહેનોએ વાઘોડિયાની બજારની અંદર ખૂબ આદિવાસી નૃત્યો સાથે આજે જે તહેવાર મનાવવામાં આવ્યો અને મને પણ એની અંદર ઉપસ્થિત રહેવાનો જે લાભ મળ્યો એટલે મારા તમામ આદિવાસી ભાઈઓ બહેનોને હૃદયથી આજના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને હંમેશા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા આદિવાસી ભાઈઓની માટે સતત ચિંતા કરતા આવ્યા છે. ઘણી બધી વનબંધુ યોજનાથી લઈને ઘણી બધી યોજનાઓ છે કે જેના કારણે આપણા આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ ઉપયોગી થાય એવું સરકાર હંમેશા ચિંતા કરતી આવી છે અને કરતી રહેશે. ફરીથી તમામ મારા આદિવાસી ભાઈઓ બહેનોને હાર્દિક આજના દિવસની શુભકામનાઓ પાઠવું.